આમાંથી મારા કુળની દેવી હશે એ સામા પાણીયા આવીને બોલશે. તો અહીં ઘટના એવી ઘટે છે, બધાય ફળા તણાઈ ગયા છે, પણ એક ફળું અડગ છે. અને ભાઈ હામાં પાણી આવ્યું. ઉભો રહે પીપા, હું તારા કુળની દેવી છું. જો તમે માં મારા કુળની દેવી હો તો સામા પાણી આવીને મારા હાથમાં આવી જાઓ. હું તમારી સ્થાપના કરીશ. હે માં, હું તમારી સ્થાપના તો કરું, પણ તમને કયા નામે ઓળખું માં? પીપા, આજથી તું મને બલાડના નામે ઓળખજે. હે માતાજી, મેં તમને ઓળખ્યા નહીં. મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરો માં. મુંજાઈશ નહીં દીકરા, હું તારી વેરે છું. હવે તો સારી જગ્યા જોઈને માતાજીની સ્થાપના કરવી છે. હે ભગત, હું એક નથી પણ અમે 3 દેવીઓ છીએ. બૂટ, બલાડ અને બહુચરા, ત્રણેય બહેનોની સ્થાપના કરજે. જગતમાં તારો જય જયકાર થશે. તો આવી રીતે પીપા ભગત ત્રણે બહેનોની સ્થાપના કરે છે. અને અત્યારે હાલ રાજુલા પંથકના ભેરાઈ ગામે ક્યારેક જાવ ને તો મા બલાડના દર્શન કરવા અવશ્ય જાજો. અને ગમે એ વખતે તમે હાકલો દો અને જો ન સાંભળે તો એ ખારાના પટવાળીમાં બલાડ નહીં, ખાલી